11 નવેમ્બર સુધી નેશનલ હાઈવે રહેશે ટોલ ટેક્સથી મુક્તિ, કેન્દ્રીય પરિવહન મંત્રીની મહત્વની જાહેરાત। પ્રધાનમંત્રીના નિર્ણય બાદ સમગ્ર રાજ્યમાં ટોલ ટેક્સ પર અને પ્રવાસીઓને હાલાકી, જ્યાં જુઓ ત્યાં છૂટા રૂપિયાની મારામારી। આરબીઆઈ દ્વારા તમામ બેંકોને કામના કલાકો વધારવા જારી કરાયો પરિપત્ર। બેંકને જરૂર પડે ત્યાં વધારાનો સ્ટાફ કામે રાખી કામ પૂર્ણ કરવા આદેશ। 2000ની નોટમાં જીપીએસ ચીપની વાત છે ખોટી, નાણામંત્રી અરુણ જેટલીની સ્પષ્ટતા। મોટી નોટ બંધ થયા બાદ માર્કેટ તૂટ્યું, સેન્સેક્સ થોડી રિકવરી સાથે 27,252 પર બંધ, તો નિફ્ટી 8,430 પર બંધ। અમેરિકામાં ટ્રમ્પ સરકાર 273 ઇલેક્ટોરલ વોટ સાથે મળ્યો વિજય, હિલેરીને મળ્યા 218 મત। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું। કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની નોટ બંધ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ અગત્યની જાહેરાત કરતા 11 નવેમ્બર સુધી નેશનલ હાઈવેને ટોલ ટેક્સથી ફ્રી કર્યા છે, જેથી 11 નવેમ્બર સુધી લોકોએ નેશનલ હાઈવે પર ટોલ આપવો નહીં પડે। મહત્વનું છે કે સરકાર દ્વારા 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લાગતા બેંકો અને એટીએમ સેવા પણ ઠપ થઈ ગઈ છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્રીય પરિવહન મંત્રી દ્વારા નેશનલ હાઈવેને ટોલ ફ્રી કરવામાં આવ્યા છે। મહત્વનું છે જે રીતે 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ જ્યાં જુઓ ત્યાં છૂટા રૂપિયાને મારામારી, માથાકૂટ થઈ રહી છે અને જેના કારણે પરિવહન મંત્રી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નીતિન ગડકરીએ નિર્ણય લીધો છે કે 11 નવેમ્બર સુધી દેશના તમામ નેશનલ હાઈવે પર ટોલ નહીં લેવામાં આવે, ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે। આ હાઈવે કારણ કે 500 અને 1000ની રૂપિયાની નોટને લઈ જે ઇસ્યુ થઈ રહ્યા છે, જેના કારણે નીતિન ગડકરી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો તાપીમાં પણ 500 અને 1000ની નોટ બંધ થતા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પાકને લઈ પરત ફરવું પડ્યું હતું, કારણ કે ચલણી નોટોના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ વેપારીઓ પાસે પણ ચલણી નોટ ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા અને મંગળવાર સુધી હરાજી નહીં કરવા જણાવ્યું હતું। माल लेने आवेला 11 मार्केट में सरकारे अचानक 500-1000ની नोट बंद करी, એટલે વેપારી લોકો માલ નથી લેતા, એટલે અમારે ફરીથી પાછું ઘેરે જવું પડ્યું। એ અમારી ઘણી મુશ્કેલી પડી છે। જે માલ લાવેલ તેનો અમે આજે નિકાલ કરેલ છે, પરંતુ સરકારે 500 અને 1000 રૂપિયાનો બેન્ડ લગાવેલ હોવાથી અમે ખેડૂતોને 500 નોટ આપવા તૈયાર નથી, ખેડૂતો લેવા તૈયાર નથી, એટલા માટે માર્કેટ મંગળવાર સુધી મુલતવી। તો ચલણી નોટ બંધ થતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે અહીંયા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ માટે આવે છે, ત્યારે આજે પાલનપુર, પાંથાવાડા, ઇકબાલગઢ સહિત મોટાભાગના માર્કેટના બજારો બંધ રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અત્યારે મગફળીની સિઝન ચાલે છે, એ અમે વેચવા આવેલા છે। 500 અને 1000ની નોટ બંધ થવાથી અમારે કોઈ વેપારીનો આપેલા પૈસા નાણાં ચાલતા નથી। આ બાજુ અમારે બટાકાની સિઝન ચાલુ છે, એ નિમિત્તે અમારે કોઈ વેપારમાં બટાકાના મસાલામાં રાસાયણિક ખાતર માટે લેણ દેણ કરવા જઈએ તો અમારે કોઈ ચાલતું નથી। અત્યારે અમારો વ્યવહાર એકદમ ઠપ હોવાથી અમે બહુ હેરાન થઈ ગયેલા છીએ। પેટ્રોલ ભરાવા હાઈવેના પેટ્રોલ પંપે ગયો, તે એ પેટ્રોલ પંપ વાળા એવું કીધેલું અમારે કે પ્રાઇવેટ પેટ્રોલ પંપે, એટલે અમે 500ની 1000ની નોટ સ્વીકારશું નહીં।
એટલે ત્યાંથી મારે અહીં ચૌધરી પેટ્રોલ પંપે આવવું પડે. એ કે 500 રૂપિયાનું પૂરું પુરાવશો તો જ કે અમે પેટ્રોલ પૂરશું, બાકી 500 નોટો એ પણ લેવા સ્વીકારતા નથી. સરકારે રૂપિયા 500 અને 1000ની નોટો પરત ખેંચતા સામાન્ય નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. કાળું નાણું બહાર લાવવાના સરકારના પ્રયાસની સરાહના થવાની સાથે સાથે આ પગલાથી કોમનમેનની હાલાકી વધી છે. સરકાર હવે રૂપિયા 500 અને 2000ની નવી નોટ ચલણમાં લાવી રહી છે. તે પહેલા આજના દિવસે તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રાખવામાં આવી છે, જે ગુરુવારથી રાબેતા મુજબ કાર્યરત થશે. જો કે રૂપિયામાંથી રદ્દી થઈ ગયેલી નોટોને બેંકમાં જમા કરાવવા માટે અને તેની સામે નવી નોટ લેવા માટે નાગરિકો બહોળી સંખ્યામાં બેંક પર ધસારો કરશે, જેને ધ્યાનમાં લઈ આરબીઆઈ તરફથી આ પરિસ્થિતિને પહોંચી વળવા ખાસ પરિપત્ર જાહેર કરાયો છે. આરબીઆઈએ બેંકોને તેના કામના કલાકો વધારવા તેમજ જરૂર પડે તો વધારાનો પેડ સ્ટાફ રાખવા માટે પણ આદેશ કર્યો છે. બેંકો હવે તેમના કામના કલાકો ક્યારથી વધારે છે તે જોવું રહ્યું. રૂપિયા 500 અને 1000ની નોટો પરત ખેંચાવાને કારણે નાગરિકોની હાલાકીમાં વધારો થયો છે. ખાસ કરીને બેંકો અને એટીએમ બંધ રહેવાના કારણે 500 અને 1000ની નોટો જમા કરાવવા ઉપરાંત નવી નોટો લેવાની સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યા સંદર્ભે બેંકો પર કામનું સતત ભારણ વધી રહ્યું છે અને વધશે પણ ખરું. આ સંદર્ભે વિગતો આપવા માટે મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી મિસ્ટર જનક રાવલ આપણી સાથે છે. જનકભાઈ, મુખ્યત્વે જો વાત કરીએ તો આરબીઆઈ તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે લોકોને નવી નોટો પૂરી પાડવા સંદર્ભે અને ખાસ કરીને બેંકોના કલાકો, કામકાજના કલાકો વધારવા સંદર્ભે. શું છે વિગતો? આરબીઆઈ તરફથી એક સર્ક્યુલર ગઈકાલે બહાર પાડ્યો છે. એમાં આરબીઆઈએ એવું કહ્યું છે કે ગ્રાહકોને હાલાકી ન પડે એ રીતે બેંકોએ વ્યવસ્થા ગોઠવવાની. બેંકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાનું ઊભું કરવું પડે, એટલે વધારે કાઉન્ટર્સ બનાવવા પડે. આરબીઆઈએ એવું પણ કહ્યું છે કે જો જરૂરત પડે તો સ્ટાફના વર્કિંગ અવર્સ વધારી શકાય અને રિટાયર્ડ કર્મચારીઓને પણ બોલાવીને આ કામ સોંપી શકાય. ટ્રેડ યુનિયન તરીકે અમે એવું માનીએ છીએ કે સ્ટાફના જો વર્કિંગ અવર્સ વધારવાના હોય તો આરબીઆઈએ અને બેંક મેનેજમેન્ટે સાથે સાથે એમ કહેવું પડશે કે સ્ટાફને વધારાના કલાકનું મહેનતાણું પણ ચૂકવવામાં આવશે. અને રિટાયર્ડ કર્મચારીઓને બોલાવવાની વાત જ નથી, કારણ કે આપણા દેશમાં ખૂબ અનએમ્પ્લોયમેન્ટ છે. જો અનએમ્પ્લોયડ લોકોને આપણે નોકરીમાં રાખી અને એમને જો કામ સોંપીએ તો યુનિયન એને વેલકમ કરશે. રિટાયર્ડ કર્મચારીઓને જો આ કામ સોંપવામાં આવશે તો સંગઠન તરીકે અમે એનો વિરોધ કરીશું. નવી નોટો પૂરી પાડવાની જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે 2000 અને 500ની જે નવી નોટો આરબીઆઈએ અમલી કરી છે એ ક્યારથી નાગરિકોને મળતી થશે, બેંકો ખાતેથી તેમજ એટીએમ ખાતેથી? નવી નોટો રૂપિયા 2000 ને રૂપિયા 500ની મોટાભાગની બેંકોની કરન્સી ચેસ્ટમાં આજ સુધીમાં પહોંચાડી દેશે. કરન્સી ચેસ્ટ બેંકોની બ્રાન્ચીસને આવતીકાલે પહોંચાડશે. એટલે એવું બને કે કેટલીક શાખાઓમાં કાઉન્ટરો પરથી આવતીકાલે અથવા તો પરમ દિવસથી, મોડામાં મોડું પરમ દિવસથી આ નવી નોટો મળશે. એટીએમમાં અત્યારે 100 અને 50ની નોટો ફીડ કરવામાં આવી રહી છે અને રિઝર્વ બેંક બેંકોને ગ્રીન સિગ્નલ આપશે કે એટીએમમાં નવી નોટો ક્યારથી ફીડ કરવી, એના પછી એટીએમમાંથી નવી નોટો મળશે. આરબીઆઈએ સર્ક્યુલર કર્યા બાદ હવે બેંકો નાગરિકોને નવી નોટો પૂરી પાડવા માટે થઈને કામના કલાકો વધારે તેવી પણ એક સંભાવના જોવાઈ રહી છે. કેમેરામેન મહેશ રાઠોડ સાથે સોનલ અનડકટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે બેંક, પોસ્ટ તેમજ એટીએમ બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે દેશમાં વધી રહેલા કાળા નાણાંના દૂષણને લઈ વડાપ્રધાન મોદી દ્વારા 500 અને 1000ની ચલણી નોટોને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે, જેની વ્યાપક અસર સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી. પીએમ મોદીની જાહેરાત બાદ શહેરના એટીએમ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને આજે સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બેંકો, પોસ્ટ ઓફિસ અને એટીએમ મશીનો બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આણંદમાં પણ 500 અને 1000ની ચલણી નોટો બંધ થવાના નિર્ણય સામે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. જોકે સામાન્ય મધ્યમ વર્ગીય પ્રજાનું આ બાબતે કહેવું છે કે આ નિર્ણયથી ભલે તેઓને હાલાકીનો સામનો કરવો પડે, પરંતુ દેશનું કાળું નાણું ચોક્કસપણે નિષ્ક્રિય થઈ શકશે. મારે છે ને 500ની નોટ લઈને હું આવી છું. હવે મારે ટિકિટ લેવી છે તો જવાનું ક્યાં ટિકિટ વગર? પૈસા તો બીજા લાવી નથી. અમને તકલીફ લાગે છે. ના, કશી જ તકલીફ નહીં પડે. બહુ સારું કામ કર્યું છે મોદી સાહેબે. એને લીધે બજારનું આખું માર્કેટ આખું સુધરી જશે. અત્યારે થોડી તકલીફ પડશે બધાને લેવા વેચવામાં, ખરીદી કરવામાં, પણ વાંધો નહીં આવે.
હા, મને સંતોષ છે, પૂરેપૂરો સંતોષ છે. કોઈ તકલીફ નથી અને જે કર્યું છે સરકારે સારો જ નિર્ણય લીધેલો છે. બ્લેક મની માટે એકદમ તદ્દન સાચો નિર્ણય છે. રૂપિયા 500 અને 1000ના દરની ચલણી નોટો રદ કરી દેવાના મોદી સરકારના નિર્ણયથી દેશમાં ચકચાર મચી ગઈ છે અને તેવામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં જેની મોટી અસર જોવા મળી છે, જેને લઈ હાલમાં અમદાવાદ રિયલ એસ્ટેટ એસોસિએશનના હોદ્દેદારોએ મૌન ધારણ કરી લીધું છે અને હાલ સરકારના આ નિર્ણયનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ કોઈ પ્રતિક્રિયા આપવાનું જણાવ્યું છે. ગાહેડના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલે વીટીવી ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કાળા નાણાં પર અંકુશ મેળવવાના હેતુથી કેન્દ્ર સરકારે જે રીતે રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂક્યો છે, તે બાદ સમગ્ર દેશમાં એક પ્રકારનો હાહાકાર મચી ગયો છે. પરંતુ આ નિર્ણયની સૌથી મોટી અસર ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટ પર થઈ છે. હાલમાં પણ આપણે જોઈ શકાય છે કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે જે રિયલ એસ્ટેટ બિઝનેસ ફૂલ્યો ફાલ્યો છે, તેનામાં જે બિલ્ડરો છે તે પોતાના ગ્રાહકો પાસેથી પોતાના પ્રોજેક્ટની અથવા તો જે તે મકાનની પ્રોપર્ટીની 30 થી 40% રકમ કેશમાં માંગતા હોય છે. પરંતુ કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રિયલ એસ્ટેટ જે ક્ષેત્ર છે તેના જે કરદાતાઓ છે અથવા તો કહી શકાય જેના જે માલિકો છે તેમનામાં એક પ્રકારનો સન્નાટો વાપી ગયો છે. સરકારના આ નિર્ણય અંગે હાલ તેઓ કંઈ પણ કહેવા તૈયાર નથી. એટલે એટલું ચોક્કસ છે કે કેન્દ્ર સરકારે જે ઈરાદાથી આ નિર્ણયની જાહેરાત કરી છે તેની તાત્કાલિક અસર હાલ રિયલ એસ્ટેટ માર્કેટ પર જોવા મળી ગઈ છે. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ લાગ્યા બાદ એએમસીએ પણ આ જ અંગે મહત્વનું સર્ક્યુલર બહાર પાડ્યું છે, જે અંતર્ગત એએમસીના વિવિધ સિવિક સેન્ટરો પર 500 અને 1000ની નોટ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ટેક્સ બિલ સહિતના વિવિધ સેવાઓના બિલ અથવા ફી ભરવા આવતા શહેરીજનો પરેશાની અનુભવી રહ્યા છે. જો કે એએમસી દ્વારા એ સ્પષ્ટતા કરાઈ છે કે ફક્ત રૂપિયા 500 અને 1000ની નોટ જ સ્વીકારવાનું બંધ કરાયું છે. જે કોઈ શહેરીજન ફી ભરવા કે નાણાં ચૂકવવા માંગતો હોય તો તેઓ ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકે છે. સાથે સાથે એએમસીએ પોતાના સર્ક્યુલરમાં પોતાના વિવિધ વિભાગોને પણ જાણ કરી છે કે સરકારની જાહેરાત બાદ હવે એએમસીના તિજોરી વિભાગમાં 9 નવેમ્બરના રોજ સાંજના 5 વાગ્યા સુધી જ આ બંને ચલણી નોટો સ્વીકારવામાં આવશે. નથી લેતા, મ્યુનિસિપાલિટીમાં નહીં લેતા, બીજે ક્યાં લેશે? સરકારી છે કે કેશમાં નહીં લેવાય, ચેક આપો, ડ્રાફ્ટ આપો. અત્યારે એટીએમ બંધ છે, કે બેંક બંધ છે. આ નિયમ સારો છે પણ જે ગવર્મેન્ટમાં એને લેવો જોઈએ ને. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું. હાલ રોકાય એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. કેન્દ્ર સરકારે 500 અને 1000ની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેને લઈ સોનાની ખરીદી કરવા લોકો નીકળી પડ્યા છે. સરકારના આ નિર્ણય બાદ સોનાની ખરીદી એટલી હદે વધી ગઈ છે કે સોનાના બિસ્કીટ ફૂટી પડ્યા છે. આ સાથે જ એ પણ મહત્વની વાત છે કે સોનાના ભાવ 1 તોલાના 50,000 બોલાઈ રહ્યા છે. તો આ અંગે વિસ્તારથી માહિતી સાથે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે લાઈવ જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરીશું. અર્પણ, ખાસ કરી અમદાવાદની જો વાત કરવામાં આવે તો 500 અને 1000ની નોટ પરનો જે પ્રતિબંધ અંગેની ચર્ચા બાદ અમદાવાદમાં સોનું ખૂટી પડ્યું છે એવું કહી શકાય, કારણ કે બિસ્કિટ પણ ખૂટી પડ્યા છે. લોકો સોનું લેવા માટે શા માટે તાત્કાલિક ઉમટી પડ્યા? ચોક્કસથી મનીષા વાત કરીએ તો ગઈકાલે 8 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે રૂપિયા 500 અને 1000ની જે ચલણી નોટ છે તેના પ્રતિબંધ જે મૂકવાની વાત કરીને તેના અમલની વાત કરી, તે બાદ તુરંત જ અમદાવાદ શહેરના સમગ્ર જે જ્વેલર્સ છે, નાના મોટા કોઈ પણ હોય, કોર્પોરેટ જ્વેલર્સ હોય કે નાના સોનીઓની દુકાન હોય, જે રીતે અમદાવાદીઓ ખૂબ જ મોટી સંખ્યામાં સોનાની ખરીદી કરવા ઉમટી પડ્યા, તે બાદ તમામ જે જ્વેલર્સ છે તેમની પાસેથી જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે ગત મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ક્યાંક ને ક્યાંક ખરીદી ચાલી હતી. ને અમદાવાદ શહેરમાં ફક્ત નાની મોટી સંખ્યા નહીં પરંતુ 80 કરોડથી 100 કરોડ રૂપિયાની આસપાસના જે સોનાની કિંમત જે છે તેના ઘરેણા વેચાયા છે. આ ઉપરાંત જે સોનાની નાની લગડીઓ હોય છે અને મોટા બિસ્કીટ હોય છે તેની પણ એટલા જ મોટા પ્રમાણમાં ખરીદી થઈ છે. કારણ કે લોકો પાસે જે કેશ હતું રૂપિયા 500 અને 1000 રૂપિયાની જે નોટો હતી તેને મોડી રાત સુધીમાં જે કન્વર્ટ કરવાના હતા તેના ભાગરૂપે તેઓએ રોકડ આપી અને સોનાની ખરીદી કરી છે. એટલે હાલ જ્વેલર્સ એસોસિએશનના જે સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે 80 થી 100 કરોડ
રૂપિયાના સોનાની ખરીદી ફક્ત એકલા અમદાવાદ શહેરમાંથી થઈ છે અને આજે જ્યારે રૂપિયા 500 અને 1000ની નોટનો જે ઉપયોગ આજથી બંધ થઈ ગયો છે તેના ભાગરૂપે આજે જ્વેલર્સ દ્વારા કોઈ પણ પ્રકારનું માલનું વેચાણ કરવામાં આવ્યું નથી. એટલે જે સોનાના વિવિધ ગ્રામના જે બિસ્કિટ હોય અને મોટી કિંમતના પણ બિસ્કિટ હોય આ તમામ જે સ્ટોક હતો મોટા જ્વેલર્સ હોય કે નાના જ્વેલર્સ હોય તેમને ત્યાંથી ખલાસ થઈ ગયો છે અને અંદાજે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 100 કરોડની આસપાસનું સોનું એકલા અમદાવાદ શહેરમાં વેચાણ થયું છે. મનીષા, માત્ર અમદાવાદ શહેરમાં 100 કરોડની આસપાસનું સોનાનું વેચાણ થયું છે, પરંતુ અર્પણ આ તરફ વાત કરીએ તો સમાચાર એવા પણ છે કે તોલાના 50,000 રૂપિયા બોલાઈ રહ્યા છે. ચોક્કસથી મનીષા, ગઈકાલે વડાપ્રધાને જાહેરાત કરી તે દરમિયાન માર્કેટમાં સોનાનો 1 તોલાનો ભાવ 30,000ની આસપાસનો હતો, પરંતુ મોડી રાત સુધી તે પહોંચીને 34,000 થઈ ગયો અને તે બાદ 38,000. આમ તબક્કાવાર જે રીતે લોકોએ સોનું ખરીદવા તરફ દોટ મૂકી તે સાથે જ માર્કેટમાં પણ ઉછાળ આવ્યો અને બીજી તરફ અમેરિકામાં જે પ્રમુખપદની ચૂંટણી થઈ તેની પણ વૈશ્વિક અસરો જે વિશ્વના બજારો છે, સોનું હોય, ચાંદી હોય કે અન્ય જે શેર બજાર છે તેના ઉપર પણ થઈ છે. એટલે આ પણ એક પરિબળ છે કે સોનાના ભાવમાં ખૂબ જ વધારો થયો છે અને ખાસ કરીને જે દેશની અંદર રૂપિયા 500 અને 1000ની નોટ ઉપર જે પ્રતિબંધ આવ્યો છે તેનો ઉપયોગ રદ થઈ ગયો છે. તેના કારણે લોકોએ સોનાની અંદર તે પોતાનું જે નાણાં હતા તેને રોકવાની શરૂઆત કરી. તે સાથે જ જે જ્વેલર્સ માર્કેટ છે તે અપ ગયું હતું અને હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સોનું 1 તોલાનું 45,000 થી 50,000ના ભાવે વેચાઈ રહ્યું છે. જી બિલકુલ અર્પણ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ. જે રીતે 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ લાગ્યા બાદ લોકો સોનાની ખરીદી તરફ વળ્યા હતા અને જેના કારણે કહી શકાય માત્ર અમદાવાદ શહેરમાં એક દિવસમાં 100 કરોડથી વધારે સોનાનું વેચાણ થયું છે. સોનાના બિસ્કિટ ખૂટી પડ્યા છે. પાંચસો ને 1000ની નોટ બંધ કરવાના લેવાયેલા નિર્ણય બાદ લોકો જાણવા માંગે છે કે જો 500 અને 1000ની નોટ બંધ થશે તો નવી નોટ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક પ્રકારના સસ્પેન્સ વચ્ચે દેશને નામ સંબોધન કર્યું હતું. આ સંબોધન કરવાની શરૂઆત કરી ત્યારે જ તમામ લોકોને પહેલેથી જ એવું લાગી રહ્યું હતું કે કોઈ મોટી જાહેરાત કરવામાં આવનાર છે અને ધારણા પ્રમાણે જ નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે 500 અને 1000 રૂપિયાની નોટની લેવડ દેવડ અડધી રાતથી એટલે કે તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવી છે. ये मुद्राएं कानूनन अमान्य होगी. 9 અને 10 નવેમ્બરની વચ્ચે એટીએમમાંથી રૂપિયા પણ ઉપાડી નહીં શકાય. 11 નવેમ્બર સુધી હોસ્પિટલમાં જૂની નોટ આપી શકાશે. 72 કલાક સુધી જૂની નોટ રેલવે, સરકારી બસ અને એરપોર્ટ પર ટિકિટ ખરીદી શકાશે, જ્યારે બેંક ટ્રાન્ઝેક્શન ચાલુ રહેશે. ઓનલાઈન પેમેન્ટ, ડેબિટ, ક્રેડિટ અને ડિમાન્ડ ડ્રાફ્ટથી ચૂકવણી કરી શકાશે. 9 નવેમ્બરે તમામ બેંક બંધ રહેશે. હવે પછી આ જૂની નોટ માત્ર કાગળ બનીને રહી જશે. 500 રૂપિયાની નોટની પાછળ લાલ કિલ્લો જોવા મળશે. 500 રૂપિયાની નવી નોટની પાછળ એક બાજુ સ્વચ્છ ભારત અભિયાનની તસવીર છપાયેલ હશે, જેમાં મહાત્મા ગાંધીના ચશ્માની તસવીર હશે. 500 રૂપિયાની નવી નોટમાં રકમ હિન્દીમાં પણ લખેલી હશે. જૂની નોટની સરખામણીમાં મહાત્મા ગાંધીની તસવીરનું સ્થાન ફેરવવામાં આવ્યું છે. આઈબીઆઈ ગવર્નરની સાઇન જમણી બાજુ હશે. 500ની નોટ સિક્યુરિટી થ્રેડનો કલર ગ્રીનથી બ્લુમાં જોવા મળશે. નોટનો સિરિયલ નંબર ચડતા ક્રમમાં હશે. અશોક સ્તંભ જમણી બાજુ હશે. દિવ્યાંગ લોકો નોટને ઓળખી શકે તે માટે જમણી બાજુ અશોક સ્તંભની ઉપર સર્કલ હશે. 500ની નોટ ઉપરાંત બંને બાજુ 5 ઉપસી આવેલ લાઇન હશે. 500 રૂપિયાની નવી નોટમાં આગળની બાજુ રિઝર્વ બેંકનો સિમ્બોલ હશે. 500ની નોટની પાછળના ભાગમાં નોટ કયા વર્ષે પ્રિન્ટ કરવામાં આવી છે તે ડાબી બાજુ લખેલું હશે. પાછળના ભાગમાં સ્વચ્છ ભારતનો લોગો સ્લોગન સાથે હશે. ભાષા પેનલ જે મધ્યમાં હશે. ભારતના રાષ્ટ્રધ્વજની સાથે લાલ કિલ્લાની તસવીર મધ્યમાં હશે. જમણી બાજુ ઉપર કિંમત દેવનાગરી ભાષામાં લખેલી હશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે સમાચારમાં હાલ રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. નવી ચલણી નોટ ન માત્ર કલર અને કદમાં નવી છે, કલ્પના પણ કરવી મુશ્કેલ હોય તેવી ટેકનોલોજીથી સજ્જ છે. આ નોટને લીધે બેનામી સંપત્તિનો છેદ ઉડી જશે, કેમ કે સરકારના રડારમાં રહેશે નવા રંગ, રૂપ અને ટેકનોલોજી સાથેની નવી ચલણી નોટ.
500 અને ₹1000ની નોટની બદલીમાં પહેલીવાર 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવશે. 2000 રૂપિયાની નોટ 10 નવેમ્બરે ઇસ્યુ કરાશે. તેનો રંગ ગુલાબી રહેશે. આ નોટની એક બાજુ ગાંધીજીનો ફોટો અને બીજી બાજુ સિમ્બોલ સાથે 2000 રૂપિયા લખેલું હશે. આ નોટની પાછળ મંગળયાનનો ફોટો રહેશે. મંગળયાન ભારતના વૈજ્ઞાનિક અને રિસર્ચ ડેવલપમેન્ટની એક ગૌરવશાળી સિદ્ધિ છે. સાવધાન, નવી ચલણી નોટ છે ટેકનોક્રેટ. સંગ્રહ કરશો તો આવશો રડારમાં. બેનામી સંપત્તિના બાદશાહ હવે દબોચાશે. નવી ચલણી નોટથી કાળું નાણું રાખનારાઓ સહેલાઈથી ઓળખી શકાશે, કેમ કે આ નોટમાં ઉપયોગ થયો છે ખાસ ટેકનોલોજીનો. 500 અને 2000ની નવી નોટ બનાવવા આધુનિક નેનો ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તેમાં જીપીએસ ચિપ NGC લાગેલી હશે, જેમાં પાવરનો કોઈ સોર્સ નથી હોતો. તે માત્ર સિગ્નલ રિફ્લેક્ટરની જેમ કામ કરે છે. સેટેલાઇટથી સિગ્નલ છોડવા પર તે NGCથી રિફ્લેક્ટ થશે. તેનાથી લોકેશનની જાણ થશે. જમીનની અંદર 120 મીટર ઊંડા ખાડામાં પણ તે સિગ્નલ પકડશે. 1000 અને 500ની ચલણી નોટ અચાનક બંધ કરી દેતા સમગ્ર દેશમાં અફરાતફરી સર્જાય છે. મોદી સરકાર અને RBIના આ નિર્ણયથી બધા મુશ્કેલીમાં મુકાયા છે. અચાનક કરવામાં આવેલી જાહેરાત પાછળ 6 મહિના પહેલા જ એક યોજના તૈયાર કરવામાં આવી હતી અને આ યોજનાની જાણકારી માત્ર 6 લોકોને જ હતી. મોદી સરકારનો 500 અને 1000ની નોટ બંધ કરવાનો નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો નથી. આ નિર્ણય લેવાની યોજના 6 મહિના પહેલા જ બની ગઈ હતી અને તેનો હેતુ માત્ર બ્લેક મની પર કંટ્રોલ જ નહીં, પણ નકલી નોટોથી છુટકારો મેળવવા માટેનો પણ છે. સરકારના આ નિર્ણયની જાણકારી થોડા ઘણા જ લોકોને કરવામાં આવી હતી અને તે લોકો હતા પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ અને વર્તમાન RBI ગવર્નર, નાણાં સચિવ અશોક લવાસા, આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસ અને નાણામંત્રી અરુણ જેટલી. યોજના લાગુ કરવાની પ્રક્રિયા 2 મહિના પહેલા શરૂ થઈ ગઈ હતી. યોજના સફળ થવાનું કારણ એ છે કે તેને પડદા પાછળ આકાર આપવામાં આવ્યો છે. અચાનક કરવામાં આવેલી જાહેરાતના કારણે તેમની સામે આ યોજના લાગુ કરવા માટે કેટલાક પડકારો આવવાની પણ આશંકા હતી. દેશના નકલી ચલણી નોટો સૌથી મોટી સમસ્યા નથી. આવી નોટો 400 થી 500 કરોડ હોઈ શકે છે. માર્કેટમાં ચાલી રહેલી નોટોની સરખામણીમાં આ રકમ બહુ નાની છે, પણ આ યોજનાનો મુખ્ય હેતુ બ્લેક મની પર કાર્યવાહી કરવાનો છે. તો આ નિર્ણય બાદ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ચેકથી પેમેન્ટમાં તેજી આવી જશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. પાકિસ્તાન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 36નો આંક છે. છાશવારે નરેન્દ્ર મોદીની આલોચના કરવાનું પાકિસ્તાન મીડિયા મોદીના એક નિર્ણયથી ભારોભાર પ્રશંસા કરી રહ્યું છે. હા, ભારતના પ્રધાનમંત્રી દ્વારા ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધનમાં ભારતમાંથી ₹500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી, જેના ઉપર ભારતની તમામ ટીવી ચેનલ્સ પર ડિબેટ શરૂ થાય એ સ્વાભાવિક છે. પરંતુ પડોશી દેશ અને ભારતને પોતાના દુશ્મન ગણાવતા પાકિસ્તાનના મીડિયા દ્વારા ભારતના પ્રધાનમંત્રી દ્વારા ₹1000 અને 500ની ચલણી નોટો પરના પ્રતિબંધ પર ડિબેટ યોજી અને મોદીના આ નિર્ણયની ભારોભાર પ્રશંસા પણ કરી છે. આમ પાકિસ્તાન મીડિયા પણ મોદીનું મુરાદ બન્યું છે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.